આ વરસાદે નુકસાન અમારી પાસે પણ કર્યું છે, એવું નથી કંઈ. હજુ થોડાક છાંટા પડ્યા હતા, ધોરો થઈ ગયો છે, આની અંદર દાણો ચડી ગયો છે, ઉગી ગયો છે. આ વસ્તુ ખરાબ. તો આજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ જોઈએ મગફળી નીકળે છે કે નહીં, ટ્રાય કરીએ છીએ. કારણ કે ધાબળું વાતાવરણ છે, વરસાદનો માલ કચ્છમાં તો ઓછો થઈ ગયો છે, પણ જોઈએ ટ્રાય કરીએ છીએ. કલર પણ માંડ મળ્યો છે. હવે ટ્રાય કરીએ છીએ. આમાં શું છે, અમુક વાલ સુકાઈ ગઈ ને અમુક ભીની છે, તો ટ્રાય કરીએ છીએ નીકળે છે કે નહીં. થોડી ઘણી નીકળી ગઈ છે, પાછો હવામાન છે ને આમ થઈ જાય છે, એકદમ ભીની થઈ ગઈ છે થોડીક, એટલે પછી આમાં કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. છતાં મજૂરો પણ છે, તોય પણ આ હલર તો એવું છે કે એમાં ઘણું બધું નીકળે, પણ આમાં તકલીફ પડી રહી છે કાઢવામાં. થોડીક અંદર ભીની થઈ ગઈ છે, ભીની. આ મણિલાલભાઈનું જ થેસર છે, એની પણ અત્યારે સિઝન ચાલી રહી છે કામની, પણ એ હવે નવરા થતા નથી. ક્યારેક કે રાતના કાઢીએ, દિવસના કાઢીએ. આપણે કીધું દિવસના જ બરાબર થશે, એટલે હવે જોઈએ શું થાય છે. આ મજૂરો આમ તો આ થેસરમાં ઓછા પડે, પણ વાતાવરણ એવું છે એટલે ધીમે ધીમે હાલે છે. છતાં જોઈએ શું થાય છે, ટ્રાય કરીએ છીએ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો એટલી નુકસાની થઈ છે જેની વાત મૂકી દો. એ બિચારા ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી વહી ગઈ છે. હવે પણ ફરિયાદ કરવી પણ કોની પાસે? કારણ કે જગતનો તારણહાર જ રૂઠે તો પછી શું થાય? અમારી બાજુ ભગવાને રાખી લીધું છે કે અહીંયા વરસાદ નથી પડ્યો, એકદમ ઝરમરિયા જેવું હતું. એટલે શું છે, તો મણિલાલભાઈનું હલર છે, મણિલાલભાઈનું એની પાસે 2 હલર છે એવા. એક મોટું છે, એમાં મજૂર ઘણા ખપે, આમાં ઓછા ખપે. પણ શું છે, વાતાવરણ એવું છે ધાબળ્યું, એટલે આમાં નીકળવામાં બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. શું કહે છો મણિલાલ, બરોબર ને? તમને શું લાગે, નીકળી જશે કે હજી? વાતાવરણ ભેજવાળું છે, એટલે વાતાવરણ ભેજવાળું છે, પણ શું લાગે છે, નીકળી તો જશે કે નહીં નીકળે? વલ્લે ને થદી જ પડી ગઈ છે. તડકો તપશે તો નીકળશે, ને કે રહી જશે. હા, એમનું કહેવાનું એમ છે કે આ તડકો એકદમ ફૂલ નીકળે ને તો આ બાજુથી ઉત્તર દિશા તરફથી હવા પણ આવે અને જલ્દી નીકળી જાય. જો આવું ધાબળું જ વાતાવરણ રહેશે તો નીકળવામાં પ્રોબ્લેમ થશે 100%. આવા લઈ લે, નીચેથી વાળી નીકળી આવે સૂકી. આ ઉપર શું છે, થોડી ઢાંકી તો હતી, છતાં પણ ઉપર ભીનાશ, વાતાવરણના હિસાબે થોડી શું છે ભીનાશ થઈ ગઈ. મગફળીનો ખાલ તો સારો છે, દર વર્ષની જેમ વરસાદ સારો, આ વર્ષે થોડો વરસાદ સારો પડ્યો છે. એટલે હવે આમાં હજુ માલ તો નીકળી છે, ડાયરેક્ટ સારો છે, ફાલ સારો છે. આ ફેરે ફાલ સારો છે. આ બાજુ વરસાદ ઓછો પડ્યો છે ને આમ મગફળીને લાયક જ વરસાદ પડ્યો છે. મગફળીને કામ આવે છે ને, છોડ આવા થઈ ગયા છે. જો અંદર આવું થઈ ગયું છે, આવ ખરાબ થઈ ગયું છે. જો આ વરસાદે નુકસાન અમારી પાસે પણ કર્યું છે, એવું નથી કંઈ. જો થોડાક છાંટા પડ્યા હતા, ધોરો થઈ ગયો છે, આની અંદર દાણો ચડી ગયો છે, ઉગી ગયો છે. આ વસ્તુ ખરાબ તો આજો ધોરો થઈ ગયું. કારણ એવી અમુક છોડ ઘણા એની અંદર જ્યાં વચ્ચે જ્યાં પાણી ઉતર્યું છે ને ત્યાં બધે આવું થઈ ગયું હશે, દેખાય પણ છે. જેટલા તાલપત્રી ઢાંકી હતી એમાં બચી ગયું છે, તોય પણ હજી નીકળતો નથી, ચાબો બહુ કરે છે એની અંદર. સારો થઈ ગયો દાણો એની અંદર અમુક દાણા છોડ ઉગી પણ ગયા છે. કારણ કે વરસાદ પછી ભીનો થાય ને આમાં, તો પછી આનું નુકસાન પડે બહુ. આજો આવા દાણા થઈ ગયા આની અંદર, ઉપરથી બરાબર દેખાય છે, અંદરથી તો ઉગવાની તૈયારી છે ને, કારા ને એવા થઈ ગયા, સાવ ખોરા થઈ ગયા. જ્યારે છેલ્લે આમ હલરમાંથી કાઢતા હોય ત્યારે એમ થાય કે મગફળી તો વાવી જ ન જોઈએ, કારણ કે છેલ્લો કામ છે ને બહુ અઘરો છે. એના કરતાં આપણા વડીલો બાજરો વાવતા સારું, કાંઈ નહીં, બાજરાના ડુંડા વાંડી રાખી દો એટલે હલરમાં જલ્દી નીકળી જાય. આ તો આમાં બહુ મહેનતવાળું કામ છે. હવે શું છે કે બધે ઠેકાણે ચાલણ હાલી રહ્યો છે, એટલે પછી આજ વાવવું પડશે. શું કરે? બાજરી વાવવામાં પ્રોબ્લેમ શું છે કે વરસાદ અનિયમિત થઈ ગયો ને જે, એટલે બાજરી બગડી જાય છે. નહીં તો આપણા ઘરે અમારી પાસે ખાસ આ બાજુ તો મગ, ગ્વાર અને બાજરી જ વાવેતર થતું. આ મગફળી તો હમણાં 15-20 વર્ષથી આટલી વાવાય છે, નહીં તો લગભગ એ જ હતો રામોલ. પણ હવે પહેલાં તો એમ લાગે વાવતા હોઈએ ત્યારે બહુ કાંઈ કામ નથી આમાં, ને પછી છેલ્લે બાકી જે મેન છે ને, એક હલરવાળું કામ, પછી આ કાઢવાનું કામ, ને આ બાબતે સાફ કરીને પછી દેવાનું કામ, એ બહુ મગજમારીવાળું છે. તો ખેતીનો તો વ્યવસાય આમ ખેતી પૂરતી નથી, કારણ કે ખેતી અમારી જે છે કપિયત છે, વરસાદ આધારિત ખેતી છે. વરસાદ આધારિત છે, વરસાદમાં ચોમાસામાં વરસાદ પડે તો આ બધું થાય, નહીં તો આ આખી જમીન જે છે એ ખાલી પડી હોય. આ પાણી જ નથી. આ 1.5 કિલોમીટર દૂર દરિયા કિનારો છે, એટલે પાણી અહીંયા બોર કરીએ તો ખારું પાણી નીકળે. તો પછી કે 4 ને 4 8 મહિને એમને પડી હોય જમીન, ખાલી ખમ ખેડેલી પડી હોય, કાંઈ ન હોય, એની અંદર ઢેફા હોય ખાલી. ખાસ કરીને એક વાત જરૂર કહીશું કિસાનો માટે, ખેડૂતો માટે, કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે કમોસમી વરસાદે જે ખેડૂતોને જે નુકસાની થઈ છે, કોઈનો ભાર ન રાખે મોરારી,
એ તો આપણે વ્યાજ સહિત ઉતારી. નુકસાન તો બહુ થયું છે, તો શું કરે હવે ખેડૂત બિચારો કરે શું, જાય તો ક્યાં જાય? સરકાર પાસે અપેક્ષા રાખો તો શું અપેક્ષા રાખો? એ આપીને તમને શું આપે? 15 વીઘા 20 વીઘા 50 વીઘામાં જ આ માલ બગડી જાય. આપણે જોઈએ છીએ વિડીયોમાં બિચારાનું કેટલું માલ બગડી ગયું છે. ખેડૂત કરે શું? સરકાર તો જ્યારે સહાય આપશે ત્યારે, પણ એના પહેલાં બધું આમાં શું છે કે એ લોકોની મહેનતમાં બાળકોનું શિક્ષણ, એમના ઘરે લગ્ન પ્રસંગના પ્રસંગો આવતા, એ બધે આમાંથી જ બધે થતા હોય છે. એ બધે ભગવાને એક ઝાટકે છીનવી લીધું. તો ભગવાનને આપણે કહીએ કે આ વર્ષે ભલે છીનવી લીધું, હજી 8 મહિના જે ખેતી જ્યાં થતી હોય ને પિયતમાં, એને ડબલ કરીને આપજે ને ચોમાસામાં ખાસ કરીને આવતા વર્ષે બમણું કરીને આપજે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે આટા કાંકરા ને બધા અંદર પીસાઈ જાય છે એની અંદર, હોય કાજી ગમેલો ભરેલો છે એની અંદર. કારણ કે આ હલરનું કારણ પણ છે ને, વાતાવરણ એવું થઈ ગયું છે એના હિસાબે આ જો નીકળી આવે છે એની અંદર બધા દાણા. આ દાણા બહુ નીકળી આવે છે એની અંદર. હવે થોડા ઓછા થયા છે, ખાયરા જો આ દાણા નીકળી આવે છે. એ તો નીકળશે, કારણ કે અંદર છે ને ઓમાં વલ દબાઈ જાય છે, ડૂચો થઈ ગયા છે, એટલે એ તો નીકળવાનું રહેશે, એ ચાન્સ છે જ એની અંદર. હવે આ રિપેર કરવા જરાક માટે કાંઈ કરે છે. મિત્રો આજે બપોર પછી થોડોક સૂર્યનારાયણ નીકળ્યા હતા અને આટલું બધું કામ કરી લીધું છે, પણ હાલત ખરાબ થઈ ગઈ છે આજે. તો શું છે, વાતાવરણના હિસાબે થોડોક કલરમાં વાર બહુ લાગે છે. હવે વાદળા ચડી આવે આકાશમાં, આ બહુ ચિંતાનો. આ બાજુ જો આ સાઈડ પાછળની સાઈડ જો, મારી એક જે પાછળની સાઈડ સામે, ત્યાં ઝાડ ઉપર બગલા બેઠા છે ને, અહીંયા કાળા વાદળો છે. કારણ કે વિચાર કરો, મજૂર કામ કરે છે ખેતીમાં, એને હું કહું છું કે ધન્યવાદ છે એને પણ, કારણ કે આખો દિવસ કામ કરવો એટલે બહુ અઘરો છે. હજુ નાના છોકરા પણ કામ કરે છે, હમણાં વેકેશન ચાલે એનો લાભ મળે છે. ત્યાંથી બે પહોંચાડે છે હું ઢગલો, અહીંયાથી લઈએ ને મગફળી સીધી ત્યાં પહોંચાડે છે અમે. એમાં નીકળે આટલી મહેનત થાય ને, જો વરસાદ પડે તો ખેડૂતને દુઃખ તો લાગે ને. ભગવાન જ વરસાદરૂપી આ વિલન મોકલી દે તો પછી શું કરીએ? તો આપણા કારણે ભગવાનની દયા છે, હજી સુધી કાંઈ થયું નથી, એટલે ભગવાનનો આપણે ઉપકાર ન ભૂલી શકીએ. કારણ કે એના સિવાય પાંદડું નથી હાલતું. પણ અમારી કચ્છ માંડવી, અમારું ગામ મસ્કા, અહીંયા કને વરસાદનું એક જેને કહીને જે ટીપો નથી પડ્યો, પણ ચિંતા તો એટલી વધારી હતી કે એમ થશે કે એમ થતું હતું કે આપણે તો નાની ખેતી છે, એમાં જો કદાચ વરસાદ થયો તો કેટલો નુકસાન થયો મળશે. આપણી વાડીમાં સમજી લો કે 1.5 હેક્ટરમાં વાવેલી હતી, 1.5 હેક્ટર, એટલે અમે અહીંયા કહીએ કે 1.5 એકર એમાં વાવેલી અને આટલી નીકળી છે. આજના દિવસનું કામ પૂરું થઈ ગયું છે ને, મગફળી બધે ઢાંકી નાખીએ છીએ અહીંયા કને આ પાલિયા ઉપર, કારણ કે વરસાદ જેવું થઈ ગયું છે અહીંયા કને. આજે આ બાજુ કહે છે કે વરસાદ છે તો આપણું જે માલ સામાન ખરાબ ન થાય, અનાજ, એટલે આપણે એને મગફળીને ઢાંકી નાખીએ છીએ અહીંયા કને. ખેડૂતને જુઓ તમે કેટલી મુશ્કેલી છે. આ વરસાદની બીકે આ બધું ઢાંકવું પડે કે ન પડે એ તો બીજા નંબરની વાત છે. હવે પાલિયા બધા છે, વ્યવસ્થા છે, એટલે ઢાંકી નાખીએ છીએ. આજે વાડી ગયું, હવે જે ચારો જે પડ્યો છે મગફળીનું એ આપણે ઢાંકવાનું કામ કરી રહ્યા છીએ, કારણ કે વરસાદમાં બગડી ન જાય એટલે. કારણ કે આપણા આ જનાવર માટે 12 મહિનાનું આ બધું છે ભેગું કરી રાખીએ છીએ આપણે. 12 મહિના સુધી હલાવવાનું સૂકો ચારો તે ઢાંકી નાખીએ આના ઉપર. આપણે ચાલીએ ઘરે. હવે કાલે ચાલશું આપણે ખેતરે ત્યાં.